બનાસકાંઠાથી સમાચાર છે। પાલનપુરમાં નેતાઓ ભૂલ્યા છે ભાન। નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ફૂલહાર પહેરાવવા જતા નિયમો તોડ્યા છે। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓએ કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા છે। તો પાલનપુર પાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન માસ્ક વગર, શહેર ભાજપ પ્રમુખ અને નેતાઓએ તોડ્યા છે નિયમો। કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને આગેવાનો પણ માસ્ક વગર દેખાયા છે। મોટાભાગના નેતાઓ માસ્ક વગર જોવા મળ્યા છે। તો એક તરફ જિલ્લામાં કોરોનાના દિવસે ને દિવસે કેસ વધી રહ્યા છે, બીજી તરફ ખુદ શહેરના પ્રથમ નાગરિકો જ ભૂલ્યા છે ભાન। જિલ્લા કલેક્ટરનું જાહેરનામું છે, તેમ છતાં પણ લોકોની ભીડ ભેગી કરી રહ્યા છે આ જ નેતાઓ અને નિયમો તોડી રહ્યા છે। सूरज चांद रहेगा, नाम रहेगा। આ તરફ ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સ્વતંત્ર સેનાની સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ પર બાઇક રેલી અને ડીજે સાથેનું આયોજન કરાયું। આ રેલીમાં કોંગ્રેસ કાર્યકરો અને ધારાસભ્યોએ કોરોના નિયમોનું ભાન ભૂલ્યા છે। આજે સવારે શહેરના નારી ચોકડીથી નીલમબાગ સુધી બાઇક રેલીનું આયોજન કરાયું હતું। તો આ રેલીમાં ધારાસભ્ય, નગરસેવક, યુથ કોંગ્રેસ શહેર પ્રમુખ સહિતના નેતાઓ જોડાયા। બાઇક રેલીમાં મોટાભાગના નેતા માસ્ક વગર જોવા મળ્યા, તેમજ નીલમબાગ સર્કલ પર સોશિયલ ડિસ્ટન્સ વગર નારા લગાવતા જોવા મળ્યા। તો નેતાઓ જ ભીડ ભેગી કરી રહ્યા છે, નિયમો તોડી રહ્યા છે, ત્યારે સવાલ એ ઉભા થઈ રહ્યા છે કે શું નેતાઓને નિયમો નથી નડતા? કેમ નેતાઓ જ નિયમો તોડી રહ્યા છે? જનતાને માર્ગદર્શન આપતા નેતા માસ્ક નથી પહેરતા। નેતાઓ નિયમ નહીં પાડે તો પ્રજા કેવી રીતે પાડશે? નેતાજી લોકો તમને રોલ મોડેલ માને છે। શું નેતાઓ ખુલ્લેઆમ કોરોનાને આમંત્રણ આપે છે? સામાન્ય જનતાને દંડ ફટકારો છો, પણ નેતાઓ સામે કાર્યવાહી ક્યારે થશે? આ નેતાઓને કોણ સમજાવશે? નેતાજી, તમે કેવી રીતે લોકોને સલાહ આપી શકો જ્યારે તમે જ ભીડ ભેગી કરો છો? ક્યારે બંધ થશે આ રાજકીય મેળાવડા? નેતાઓને નથી નડતા નિયમો? નાગરિકો ચેતી જજો, કોરોના કોઈનો પણ સગો નથી। તો આ અંગે જ સીધી વાતચીત કરીશું સંવાદદાતા નીતિન સાથે, ભાવનગરથી આપણી સાથે જોડાઈ ગયા છે। નીતિન, કેટલા લોકોની ભીડ અહીંયા એકઠી થઈ હતી? જો નેતાઓ જ નિયમો નહીં પાડે તો સામાન્ય જનતા કેવી રીતે પાડશે? ચોક્કસ સંધ્યા વાત કરીએ તો સરકાર દ્વારા જે ત્રીજી સંભવિત લહેરને લઈ અને અનેક જાહેરાતો કરવામાં આવી છે, અનેક પ્રિકોશનો લેવામાં આવ્યા છે, પરંતુ કંઈક ને કંઈક જે નેતાઓ છે તે પોતે સીધું કોરોનાની ત્રીજી લહેર છે તેને આમંત્રણ આપી રહ્યા તેવા દ્રશ્યો ફરી વખત ભાવનગરમાં સામે આવ્યા છે। સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ પર આજે એક શહેર કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ભાવનગરના છેવાડે આવેલ નારીતિલી અને શહેરના મધ્યમાં આવેલ નીલમબાગ સર્કલ સુધીની આ રેલી છે તે બાઇક રેલી યોજાઈ હતી। ઓવરઓલ ચોક્કસપણે કહી શકાય કે આ રેલીમાં કોંગ્રેસના ધારાસભ્યો, નગરસેવકો અને શહેર પ્રમુખ સહિતના લોકો છે તે ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે જે કોંગ્રેસની અલગ અલગ પાંખો છે તેમના પણ પદાધિકારીઓ અને હોદ્દેદારો છે તે પણ આમાં ઉપસ્થિત રહ્યા હતા। એટલે સ્પષ્ટપણે દ્રશ્યમાં જોઈ શકાય છે કે સોશિયલ ડિસ્ટન્સ છે તેના ધજાગરા ઉડી રહ્યા છે અને માસ્ક વગર છે ત્યાં લોકો રેલીમાં જોવા મળી રહ્યા છે। જી, આપનો આભાર નીતિન, અમારી સાથે જોડાવા બદલ। સવાલ એ જ છે કે કોરોનાના નિયમો નેતાઓ જ નથી પાડતા તો નેતાઓ બેફામ બને છે। કોરોના કાળમાં રાજકીય તાઇફા આપ જોઈ શકો છો। કોરોનાની ભીડ એકઠી કરી રહ્યા છે આ નેતાઓ। રાજકીય મેળાવડામાં કોરોનાના નિયમોનો ભંગ થઈ રહ્યો છે।
સુરતના એમએલએ અરવિંદ રાણાની મનમાની મંડપની આડમાં રોડ પર જ ગેરકાયદે દિવાલ ચણીતીથી સમાજ માટે પાર્કિંગ બનાવી રહ્યો છું તેવો દાવો કરી રહ્યા છે. ગંદકી અને પાર્કિંગ માટે દિવાલ કરી હોવાનો બચાવ કર્યો છે. પાલિકા પાસે પરમિશન લીધી નથી. લોકો ગંદકી કરતા હોવાનું જણાવી રહ્યા છે. તો ગંદકી કરતા હોવાથી તેઓએ પાર્કિંગ બનાવ્યું છે તેવો તેમનો મત છે. તો કોટ સફેલ રોડ પર આ જગ્યાએ શાંતિકુંજ બનાવવા ધારાસભ્ય રાણાની માંગ છે. અગાઉ પાલિકાએ નકારી હતી આ માંગ. પાલિકા હવે આ દિવાલને લઈ શું કાર્યવાહી કરશે તે જોવાનું રહેશે. દેશમાં 5 રાજ્યોમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ગયું છે. ચૂંટણી ઉત્તર પ્રદેશમાં છે પરંતુ તેનો રંગ અમદાવાદમાં જોવા મળ્યો છે. અમદાવાદના બાપુનગર વોર્ડમાં સૌથી વધુ હિન્દી ભાષી એટલે કે ઉત્તર પ્રદેશના મૂળ નિવાસી રહે છે અને તેવા લોકો એકત્ર થયા હતા. તમામ લોકોએ પોતાના સગા સંબંધી અને ગામના સરપંચને પત્ર લખી ભાજપને મતદાન કરવા માટે અપીલ કરી છે. અમે આ લોકોને ગુજરાતના સુખ શાંતિ અને સંપત્તિ જે છે એ ઉત્તર પ્રદેશમાં કાયમ રહે તેના માટે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર રહેવી જરૂરી છે. આ સંદેશો આપ્યો છે અને તે લોકો આ વાત માને છે અને પોતાના સગાવાલાને ઉત્તર પ્રદેશમાં આ વાતનો સંદેશો કન્વે કરશે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 30 વર્ષમાં સુખ સંપત્તિ આપી શકી છે. જો એ કાયમ રાખવી હોય ઉત્તર પ્રદેશમાં તો ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્યાં પણ અનિવાર્ય છે. ચૂંટણી ઉત્તર પ્રદેશમાં છે પરંતુ તેના પડઘા ગુજરાતના અમદાવાદ શહેરમાં પણ પડી રહ્યા છે. ઉત્તર પ્રદેશના જે રહેવાસીઓ છે જે મૂળ રીતે અમદાવાદમાં રહે છે, ધંધો રોજગાર કરે છે, તેઓને લઈને એક ભારતીય જનતા પાર્ટી બાપુનગર તરફથી એક કાર્યક્રમ કરાયો છે પત્ર લખવાનો. આપ જોઈ શકો છો કે જે મૂળ ઉત્તર પ્રદેશના હોય અને છતાં અમદાવાદમાં રહેતા હોય અને જેના પરિવારજનો જેના સંબંધીઓ જે ઉત્તર પ્રદેશમાં હોય તેઓને પત્ર લખીને જાણ કરવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટીનું સુશાસન કેવું છે તેને લઈને આ પત્ર લખવામાં આવી રહ્યો છે. બાપુનગર વોર્ડ તરફથી આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. એક સીમાચીન કાર્યક્રમ માની શકાય કારણ કે ઉત્તર પ્રદેશની ચૂંટણી છે ત્યાં પ્રચાર પ્રસારમાં પ્રતિબંધ છે પરંતુ લોકો કઈ રીતે જોડવા લોકોને વધુ તે પ્રયાસ અહીં ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવી રહ્યો છે, અમદાવાદ શહેર તરફથી કરવામાં આવ્યો છે અને આ પત્ર છે તે લખવામાં જોડાયા છે. વાત કરું તેમની સાથે જ પ્રકાશભાઈ, શું આખો કન્સેપ્ટ છે અને કઈ રીતે ઉત્તર પ્રદેશ ચૂંટણીની પણ અસર અમદાવાદ શહેરમાં પણ જોવા મળી રહી છે? ઉત્તર પ્રદેશમાં ચૂંટણીની શુભ શરૂઆત થઈ ગઈ છે ત્યારે બાપુનગર ખાતે મૂળ ઉત્તર પ્રદેશના નિવાસી અને બાપુનગરની અંદર રહીને ગુજરાતની અંદરના વિકાસના જે સાક્ષી બન્યા છે અને સર્જક પણ બન્યા છે એવા ઉત્તર પ્રદેશના તમામ નિવાસીઓને અહીંયા સામાજિક આગેવાનોને ઉપસ્થિત કરી બહેનો તેમજ ભાઈઓને સાથે રાખીને આજે એક પત્ર લખવાનો એક કાર્યક્રમ અમે કર્યો હતો જેની અંદર ગુજરાતના અનુભવ, ગુજરાતની જે વિકાસની અને સલામતીની યાત્રા છે એનું વર્ણન કરીને અને ઉત્તર પ્રદેશની અંદર પણ આ જ પ્રગતિશીલ સરકારને પુનઃ એકવાર સત્તા આપવામાં આવે, મત આપીને જીતાડવામાં આવે તો ગુજરાતની જેમ ઉત્તર પ્રદેશ પણ સુખી, સમૃદ્ધ અને સલામત બનશે એ પ્રકારનો પત્ર લખવાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક જે મિત્રો અહીંયા પધાર્યા છે ભાઈઓ બહેનો એ કુલ 5 પત્ર લખવાના છે. પહેલો પત્ર એ પોતાના ગામના સરપંચને લખવાના છે અને વિનંતી કરવાના છે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવા માટે, મતદાન કરાવવા માટે. ત્યારબાદ એમના પોતાના ગામમાં ભાઈ ભત્રીજાને કરશે અને 2 પત્રો એમના પોતાના નનિહાલ એટલે કે એમના મામાજીના ગામમાં પત્ર લખશે. એમ કરીને કુલ મળીને 5 પત્ર લખશે. સાથે સાથે એ લોકો મતદાનને છેલ્લા 5 દિવસ બાકી હશે ત્યારે પોતાના મૂળ ગામની અંદર જઈ અને ત્યાંના ગ્રામજનોને અપીલ કરશે કે ભારતીય જનતા પાર્ટીને ઉમેદવારને મત આપી જીતાડે. ચોક્કસ માની શકાય કે આપ જોઈ શકો છો કે આ ટકના પત્રો જે છે તે લખવામાં આવી રહ્યા છે અને ખાસ કે ઉત્તર પ્રદેશના જે વિસ્તારો છે એ ઉત્તર પ્રદેશ વિસ્તારમાં જેમ કે આ જે મેનપુરી છે ઉત્તર પ્રદેશનો જિલ્લો છે ત્યાં એના ગામમાં છે આ પત્ર અહીં લખવામાં આવી રહ્યો છે અને અલગ અલગ રીતે આવા 5 પત્રો છે તે અમદાવાદની જે ઉત્તર ભારતીય જે લોકો છે, જે ઉત્તર પ્રદેશના લોકો છે તે લખશે અને ભારતીય જનતા પાર્ટી તે જીતે તે પ્રકારની અપીલ અહીં પત્ર દ્વારા અહીં કરવામાં આવશે. કમલ ખેંગાર સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ.
છોટાઉદેપુરમાં પાઇપમાં પેટ્રોલ છાંટી અને આગ લગાડતો વ્યક્તિ સીસીટીવીમાં કેદ થયો છે. દુકાનની બહાર મૂકેલ પ્લાસ્ટિકની પાઇપમાં લગાડતો હતો આગ. તો આગ લગાડી અજાણ્યો વ્યક્તિ ફરાર થઈ જાય છે. બોડેલીમાં અક્ષા ઇલેક્ટ્રોનિક્સની જે દુકાન હતી ત્યાં ઘટના બની છે. અગાઉ પણ આવા આગના બનાવો બન્યા છે બોડેલીમાં. તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે કે આ વ્યક્તિ કોણ છે અને શા માટે આણે આગ લગાવી છે, શા માટે નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તો આપ જોઈ શકો છો એક વ્યક્તિ ત્યાં આવે છે, ત્યાં પેટ્રોલ છાંટે છે, જે પાઇપ બહાર પડી છે અને ત્યારબાદ તે આગ ચાંપી અને ત્યાંથી પહેલી વખત એ દિવાસળી ફેંકે છે પરંતુ આગ નથી લાગતી. બીજી વખત દિવાસળી ચાંપે છે અને ત્યારે આગ લાગે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે. જોકે તેણે જેકેટ પહેરેલું છે, માથે ટોપી પણ છે, જેના કારણે એનો ચહેરો દેખાતો નથી. ભાવનગરમાં ગમફાર અકસ્માતમાં એકનું મોત થયું છે. 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ટ્રક ચાલકે એક્ટિવાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે. લગ્ન પ્રસંગે જવા નીકળેલા પરિવારને નડ્યો છે અકસ્માત. તો ટ્રક ચાલકે એક્ટિવાને અડફેટે લીધી અકસ્માત સર્જાયો છે. ભાવનગરમાં ગમફાર અકસ્માતમાં એકનું મોત, 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તો લગ્ન પ્રસંગે જવા નીકળેલા પરિવારને અકસ્માત નડ્યો છે. ભાવનગરમાં ગમફાર અકસ્માતમાં એકનું મોત, 3 લોકો ઇજાગ્રસ્ત. ટ્રક ચાલકે એક્ટિવાને અડફેટે લેતા અકસ્માત થયો છે. લગ્ન પ્રસંગે જવા નીકળેલા પરિવારને અકસ્માત નડ્યો છે. ભાવનગરમાં ગમફાર અકસ્માત, એકનું મોત થયું છે, 3 લોકો ઇજાગ્રસ્ત છે. પોલીસ તપાસ કરી રહી છે આખા મામલાની. કેનેડામાં 4 લોકોના મોતનો મામલો છે. કલોલના ડીંગુચા ગામમાંથી પણ 4 લોકો હોવાનું અનુમાન છે. ડીંગુચા ગામના સરપંચનું નિવેદન છે કે જે નામ સામે આવી રહ્યા છે તે ગામના જ છે. તો સત્તાવાર રીતે કોઈ માહિતી નથી, સરપંચ કહી રહ્યા છે, પરંતુ જે નામ સામે આવી રહ્યા છે તેના આધારે તેઓ કહી રહ્યા છે કે તે ગામના લોકો હોઈ શકે છે. તો કેનેડામાં 4 લોકોના મોતનો મામલો છે. કલોલના ડીંગુચા ગામમાંથી પણ 4 લોકો હોવાનું અનુમાન છે. ડીંગુચા ગામના સરપંચનું નિવેદન છે કે જે નામ સામે આવી રહ્યા છે તે ગામના જ લોકો છે. કેનેડા ક્યારે ગયો છે કે નથી ગયો એવી મારા જોડે કોઈ માહિતી નથી, પરંતુ મીડિયાના માધ્યમથી આજ ગઈકાલ સાંજથી એવા સમાચારો પ્રસારિત થયા અને એમાં જે નામો બોલાય છે તે અમારા ડીંગુચા ગામના નામો તો છે જ, પરંતુ સરકાર શ્રી દ્વારા ભારત સરકાર, કેનેડા સરકાર અને અમેરિકા સરકાર દ્વારા કોઈ સત્તાવાર આવી કોઈ માહિતી મળેલ નથી. તો અંગે સીધી વાતચીત કરીશું. મારા સહયોગી વિભુ આપણી સાથે જોડાયેલા છે. જી વિભુ, જે નામ સામે આવી રહ્યા છે તે નામ ડીંગુચા ગામના હોઈ શકે છે, સરપંચ એ વાત કહી રહ્યા છે, પરંતુ સત્તાવાર રીતે આ પ્રકારની કોઈ માહિતી નથી મળી. સંધ્યા, ખૂબ મહત્વનું છે કે જે કેનેડાની બોર્ડર ઉપર 4 લોકોના મૃત્યુ થયા છે, પટેલ પરિવાર હોવાનું એક ન્યૂઝ આવી રહ્યા છે. તેને લઈને જ અત્યારે અમે ડીંગુચા ગામ છે તે પહોંચ્યા છે એ ન્યૂઝની પુષ્ટિ કરવા માટે. પરંતુ આ ગામના જે સરપંચ છે મથુરભાઈ ઠાકોર, તેમની સાથે પણ અમે વાત કરી અને તેઓએ કહ્યું છે કે તેઓને પણ અત્યારે જે રીતે એક સમાચાર આવી રહ્યા છે પરંતુ કોઈ વાતની પુષ્ટિ થતી નથી કે જે જગદીશભાઈ છે તે પણ ગયા છે કેનેડા કે નહીં, અથવા તો એમનો સંપર્ક પણ નથી થતો. સાથે જ એમના જગદીશભાઈના પિતા છે કે બળદેવભાઈ, તેમનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમનો પણ સંપર્ક છે તે થતો નથી. પરંતુ સરપંચની પણ પૂછપરછ છે પોલીસ દ્વારા પણ કરવામાં આવી હતી, સ્થાનિક પ્રશાસન દ્વારા પણ માહિતી છે તે લેવામાં આવી રહી છે. દરેક લોકો છે તે હવે જગદીશભાઈના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે કે કોઈ તેમના સગા સંબંધીઓનો સંપર્ક થાય અને જાણવા મળે કે તેઓ ક્યારે ગયા હતા, કોની સાથે ગયા છે, વિઝા લઈને ગયા છે અથવા તો દલાલ હોય છે કે તેની સાથે ગયા છે. આ તમામ જે
સંપર્ક કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને ત્યારબાદ જ પુષ્ટિ થશે કે હવે તેમનો કે જગદીશભાઈ ને તેમનો પરિવાર ક્યાં છે. અત્યારે જગદીશભાઈ અને તેમના પરિવારનો પણ સંપર્ક થઈ રહ્યો નથી. અને બીજી બાજુ જે સમાચાર આવી રહ્યા છે કે કેનેડાની બોર્ડર ઉપર 4 લોકોના મૃત્યુ થયા છે, એમાં જગદીશભાઈના પરિવારમાં પણ 2 બાળકો છે. એટલે કે એ વાતને લઈને જ અત્યારે ડીંગુચા ગામના તેઓ જગદીશભાઈ વતની છે અને આ તેઓનું ઘર છે, તેઓનો પરિવાર છે કે તેમના પિતાને જે ડીંગુચાનું ગામ છે ત્યાં રહેતા હતા. જગદીશભાઈ છે તે કલોલની ગ્રીન સોસાયટીમાં રહેતા હતા. તે વારંવાર છે તે 1 વીકમાં 3 દિવસ છે તે ડીંગુચા આવતા હતા અને બાકી તેઓ કલોલમાં રહેતા હતા. તેઓ શિક્ષક હતા, તેમના પત્ની પણ શિક્ષક હતા અને ત્યારબાદ તેઓ વિદેશ જવા નીકળ્યા હતા. એટલે કે વિદેશ ગયા પહેલા પણ તેમના જે વૈશાલીબેન છે તેમના પિતરાઈ બહેન છે તેઓને પણ મળ્યા હતા. પરંતુ સંધ્યા અત્યારે માત્ર આ વાતો ચાલી રહી છે, કોઈ જ વાતની કે કોઈ મેસેજની કોઈ પુષ્ટિ છે તે કરવામાં આવી રહી નથી. ત્યારે હવે જોવાનું છે કે કેનેડા સરકાર દ્વારા અથવા તો અમેરિકન સરકાર દ્વારા જ્યારે પુષ્ટિ કરવામાં આવશે કે કોણ છે ત્યારે જ જાણવા મળશે સાચી હકીકત. જી વિભુ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો કેનેડાની બોર્ડર પર 4 લોકોના મોતનો મામલો છે. કલોલના 4 લોકો પણ ગુમ થયાની ચર્ચા છે. પરિવારનો કોઈ જ સંપર્ક નથી થઈ રહ્યો. થોડા દિવસ પહેલા વિદેશ જવા માટે તેઓ નીકળ્યા હતા, પરંતુ કોઈ સંપર્ક નથી થઈ રહ્યો. આસપાસવાળા પણ એમ જ કહી રહ્યા છે કે એ અવારનવાર આવતા હોય છે, એટલે ખબર નથી કે એ લોકો ખરેખર વિદેશ ગયા છે કે નથી ગયા. પરંતુ એક કલોલના જે ડીંગુચા ગામના વતની છે કે જગદીશભાઈનો પરિવાર પણ જે કેનેડાથી અમેરિકા જવાનો હતો અને જગદીશભાઈના મિત્ર આપણી સાથે છે રોહિતભાઈ. જિગ્નેશભાઈ પણ કેનેડા ગયા છે એવા સમાચાર મળી રહ્યા છે. હજુ કોઈ પુષ્ટિ નથી થઈ કે જે પરિવાર કેનેડાની બોર્ડર ઉપર મૃત્યુ પામ્યો છે ક્યાંનો છે, કોનો એ મૃતદેહ કોનો છે. પરંતુ જગદીશભાઈની પણ ત્યાં ગયા છે. તો તમારે ક્યારેય વાત થઈ હતી કે એ લોકો અમેરિકા જવાના છે, વિદેશ યાત્રાએ જવાના છે? ના બેન, તો કોઈ દિવસ અમારી વાત નથી થઈ. એ આમ કોઈ પ્લાનિંગ જ નતો એમનો. આ પ્લાનિંગ અચાનક જ એમને કર્યું. બાકી અહીંયા હતા ત્યાં એમને પોતાનું મકાન લીધું, ત્યાં મળતા, એવું કોઈ અમારી વાત જ નહીં થઈ. તમારે કેટલા વર્ષોથી પરિચય હતો જગદીશ? મારે 5-6 વર્ષથી અમે અહીંયા મારી બાજુમાં મકાનમાં રહેતા ને 5-6 વર્ષ રહ્યા. પછી તો કોરોના એટલે 2 વર્ષ એ ગામડે જતા રહ્યા અને પછી એમને પોતાનું મકાન લીધું ને ત્યાં રહેવા ગયા. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ધ ગ્લોબલ વેટલેન્ડ આઉટલુક 2018 મુજબ વેટલેન્ડ્સનું નુકસાન કુદરતી જંગલો કરતાં 3 ગણું ઝડપી છે. જો કે બશેટ્ટીહલ્લી વેટલેન્ડે એક જ અલગ દાખલો બેસાડ્યો છે અને આ 3 વર્ષના નક્કર પ્રયાસોનું પરિણામ છે. બશેટ્ટીહલ્લી વેટલેન્ડને WWF ઇન્ડિયા દ્વારા 3 વર્ષની વેટલેન્ડ સંરક્ષણ પહેલ હેઠળ પુનઃજીવિત કરવામાં આવ્યું છે અને જેમાં સમુદાયો, ઉદ્યોગો, ગ્રામ પંચાયત સભ્યોની આગેવાની હેઠળ મલ્ટી સ્ટેક હોલ્ડર કમિટીનો સમાવેશ થાય છે. આ તમામ બેંગ્લોર ગ્રામીણ જિલ્લા વહીવટીતંત્રના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે. આ પહેલ વિવિધ ભાગીદારી અને સહયોગ દ્વારા પ્રાપ્ત થયેલા જબરદસ્ત પરિણામોનું અનોખું ઉદાહરણ છે. મિશન પાણીનો અહેવાલ જુઓ. The district where we are here now, Bangalore Rural District, it is under a severe water crisis and the groundwater level is gone down from the surface approximately 1500 feet. And the surface water bodies which are there, available sources of water like wetlands, ponds, temple tanks, they are all in a very degraded state. So there are the local community or the local villages around this wetland, many industries here in the Bashettili Apparel Park, the Gram Panchayat and the schools and the colleges. So it's like a full of different type of stakeholders.
So we started talking to each of them to understand why this has come to this stage. We also studied the drainage pattern, connectivity from where water is coming into the wetland. That was something which was a revelation for us, that this is not an independent wetland, but it is a cascade of 4 to 5 wetlands, and from the upstream wetlands it is connected. And because the connectivity is lost or degraded, the water is not coming into this wetland, and also the catchment is degraded. We made wetland mitras, who are the friends of the wetland from the local community, and we did capacity building for them. We trained them on wetland health assessment. Many villagers came forward and told us that, our defunct borewells started getting recharged, maybe because of this water which is there in this wetland. This was something which we dreamt of and believed in, and now it has strengthened our belief that this is possible. પાઇપલાઇનથી 42